નમસ્કાર મિત્રો, વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જીજે દેશી ન્યૂઝ ચેનલના માધ્યમથી તમામ પ્રેક્ષક મિત્રોને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે જ્યારે આખું વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યો છે તેવા સમયમાં તાપી જિલ્લામાં પણ રંગેચંગે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે। તેવા સમયમાં ખાસ યુવાનોને એક સંદેશ ચેનલના માધ્યમથી આપવા માંગીશું કે આજના દિવસે ખાસ જ્યારે આપ વાહનો લઈને નીકળો છો, આપની ઉજવણી, આપનો ઉત્સાહ યોગ્ય છે, પણ ટ્રાફિક નિયમોના પાલનો સાથે, વ્યસનથી દૂર રહીને, પ્રકૃતિ સાથે જોડાઈને, આપણા રીતિ રિવાજો સાથે જોડાઈને વિશ્વ આદિવાસી દિવસની આપણે ઉજવણી કરીશું। કે ભૂતકાળમાં છેલ્લા 1-2 વર્ષમાં ઘણા એવા કિસ્સાઓ અલગ અલગ વિભાગ, અલગ અલગ જિલ્લાઓમાં બન્યા છે। એ સુરત જિલ્લો હોય, નર્મદા જિલ્લો હોય કે આપણો તાપી જિલ્લો હોય, ઘણા અકસ્માતના બનાવો પણ બને છે। એટલે ખાસ વિશેષ વોઇસ ઓફ આદિવાસી અને જીજે દેશી ન્યૂઝના માધ્યમથી તમામ યુવા વર્ગને એક સંદેશ પણ આજના દિવસે આપીશું કે આજના દિવસે આપ વાહનો સાચવીને ચલાવો। આપનું પરિવાર આપના ઘરે રાહ જોઈ રહ્યું છે, કારણ કે વિશ્વ આદિવાસી દિવસ દર વર્ષે આવશે, પણ આ જે જીવ છે એ એક જ વાર આપણને મળતો હોય છે, તો એની ચિંતા આપણા પરિવારવાળા કરતા હોય તેવા સમયમાં આપણી અને આપણા પરિવારની ચિંતા કરીને સાવચેતીથી વિશ્વ આદિવાસી દિવસની આપણે ઉજવણી કરીશું। જય જોહાર, જય આદિવાસી। યુનો દ્વારા જાહેર થયેલો વિશ્વ આદિવાસી દિવસ 2026નો આગાજ થઈ ચૂક્યો છે। આજે સવારથી જ સમગ્ર આદિવાસી વિસ્તારમાં ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે સોનગઢ નગરમાં પણ એવો જ માહોલ છે। આજે આપણી સાથે નગરપાલિકાના સંગઠન પ્રમુખ અમિત અગ્રવાલ જોડાયા છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। શું સંદેશો આપશો આજના આદિવાસી દિવસે આપના વિસ્તારને? સૌને નમસ્કાર। આજ રોજ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે હું સોનગઢ નગર અને તાલુકાના સમસ્ત આદિવાસી સમાજને આદિવાસી દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું અને આજના યુવાનોને સંદેશો આપીશ કે નશાથી દૂર રહે અને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ભણે અને ભણતરની સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ આગળ આવે એવી હું આજે એમને અપીલ કરું છું। અસ્તુ। સમગ્ર વિશ્વમાં જ્યારે આજે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે તાપી જિલ્લામાં પણ રંગે ચંગે આજે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાશે। ત્યારે આપણે સોનગઢ શહેરમાં આવ્યા છે અને અહીંયા વડીલોની સાથે યુવાનો પણ જોડાયા છે। આપણે સીધા એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે આજના યુવાનોને અને તમામ આદિવાસી સમાજને એ શું સંદેશ આપવા માંગે છે। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે શું કહેશો? વિશ્વ આદિવાસી નિમિત્તે અમે બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને ફુલહાર કરી અને હું બધા આદિવાસી યુવાનો અને વડીલોને બધાને સંદેશ આપવા માગું છું કે યુવાનો સારા ભણે ગણે અને આગળ વધે એવી 9મી ઓગસ્ટની હું શુભકામના પાઠવું છું। મારું નામ પ્રકાશભાઈ ગામિત, સોનગઢ નગરપાલિકા ઉપપ્રમુખ। સૌ પ્રથમ તો વિશ્વ આદિવાસી દિવસની હું મારા આદિવાસી સમાજના તમામ ભાઈઓ બહેનોને હાર્દિક શુભેચ્છા આપું છું અને સાથે સાથે જ આજ રોજ આદિવાસી સંસ્કૃતિ ભવનની અંદર અમારા વડીલ એવા જિજ્ઞેશભાઈ, દામજીભાઈ અને અન્ય આગેવાનોએ આદિવાસી સંસ્કૃતિ ભવન પર જઈને આદિવાસી પરંપરાગત રીતે ત્યાં પૂજન કર્યું અને ત્યારબાદ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પણ એમને પૂજન કર્યું। સમાજને હું સૌ પ્રથમ સંદેશો આપવા માંગુ છું કે મારો સમાજ એ વ્યસન મુક્ત થાય અને ભણતર તરફ અને એમની પ્રવૃત્તિ તરફ આગળ વધે એવું મારા સમાજના હરેક નવ યુવાનોના સંદેશો આપવા માંગુ છું। સરકાર અત્યારે આદિવાસી વિકાસ માટે અનેક યોજનાઓ લાવી રહી છે, અનેક પ્રયત્નો કરી રહી છે અને જિલ્લાનો વિકાસ દેખાઈ રહ્યો, ત્યારે એ બાબતે સરકાર ખરેખર આદિવાસી સમાજ માટે એક ખૂબ સરસ અને સારું એવું આદિવાસી માટે તમે જોઈ શકો છો કે સ્પોર્ટની અંદર પણ હવે ઘણી બધી ઓલિમ્પિક ગેમો થાય છે, એની અંદર અમારા આદિવાસી નવ યુવાનો ભાગ લે છે અને સરકારશ્રીએ ખૂબ સરસ એમની માટે યોજના શરૂ કરી છે। તે માટે અમારા આદિવાસી નવ યુવાનો એમાં આગળ વધે છે અને સરકારને હું એની માટે ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું। હું રાકેશ ગામિત છું અને સોનગઢ તાલુકાના ગતાડી ગામથી આવું છું। આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અહીં સોનગઢ ખાતે એક દેવમોગરા માતાજીનું મંદિર બનવા જઈ રહ્યું છે। એ સ્થાન પર ધ્વજારોહણ કરી અને એ માતાજીના મંદિરનું કામ શુભારંભ કરવાનું શરૂઆતમાં પૂજન કરવામાં આવ્યું અને ત્યાર પછી આગેવાનો તેમજ યુવાનો સાથે મળીને અહીં સોનગઢ બસ સ્ટેશન પાસે
ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું પૂજન કરી માલ્યાર્પણ કરેલ છે. આદિવાસી સમાજને ફક્ત એક જ સંદેશ આપવા માંગુ છું કે આપણે ખરેખર પ્રકૃતિ પૂજક આદિવાસી છીએ અને આપણે વાઘદેવ, નાગદેવ, ગોવાળદેવ એ ભગવાનને પૂજવા વાળા આદિવાસી છીએ. પરંતુ આજે આદિવાસીઓને ગેરમાર્ગે દોરીને કંઈક ને કંઈક રીતે એમને મૂળ સંસ્કૃતિ અલગ કરવા જઈ રહ્યા લોકો લાગેલા છે. તો હું આજના આ 9 ઓગસ્ટ નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજને આહવાન કરું છું કે આપણે સબરી માતાના વંશજ છીએ, આપણે પ્રકૃતિને પૂજવા વાળા છીએ, એટલે આપણે સાચા આદિવાસી છીએ. અને સમાજ એક થાય અને યુવાનો હર ક્ષેત્રની અંદર પ્રગતિ કરે, વ્યસનથી દૂર રહે, ધંધા રોજગાર અર્થે પણ આદિવાસી સમાજ આગળ વધે, એકબીજાનો સહયોગ લે, એ જ સંદેશ આપવા માંગુ છું. જી, આજે વિશ્વ આદિવાસી દિવસની સોનગઢમાં, નિઝરમાં, વ્યારામાં જે ઉજવણી થઈ રહી છે અંગે શું કહેશે? સમગ્ર આદિવાસી વિસ્તારમાં 9મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી થઈ રહી છે. કારણ કે સરકાર એવું ઈચ્છતી હતી કે અમે જ્યારે 9મી ઓગસ્ટની ઉજવણી કરીશું તો જ ઉજવણી થશે, પરંતુ આ વખતે ચૂંટણી ન હોવાને કારણે સરકારે 9મી ઓગસ્ટની વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાની ટાળી છે. પરંતુ આદિવાસી સમાજ જાગૃત થઈ ગયો છે અને આદિવાસી સમાજ આજે આખા તાપી જિલ્લામાં નહીં પણ સમગ્ર આદિવાસી પટ્ટીઓમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે. વિશ્વ આદિવાસી દિવસ પર એવા કયા મુદ્દાઓ તમે નક્કી કર્યા છે જેને લઈને આવનાર સમયમાં લડત આપશો? શિક્ષણનો મુદ્દો જે ખરેખર સમાજને આગળ લઈ જવા માટે ખૂબ જ ઉપયોગી છે. સાથે એક પેડ માં કે નામ, પૂરા જંગલ અદાણી કે નામ. કારણ કે એક ઝાડ રોપીને અમારા વિસ્તારમાં સોલાર પ્રોજેક્ટ લાવવાની વાત કરે છે, જમીનોમાંથી વિસ્થાપિત કરી દેવાની વાત કરે છે. અમારા વડીલોએ, અમારા પૂર્વજોએ હજારો વર્ષથી જે જંગલને જાળવી રાખ્યું છે એ અદાણી અંબાણીને આપી દેવાની વાત કરીને આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત કરવાની વાત કરે છે. એના માટે હવે અમે ગામડે ગામડે જઈને લોકોને ચેતવીશું અને માહિકાઈ પ્રોજેક્ટ કે જે અમારા આદિવાસીઓને વિસ્થાપિત કરે છે, આદિવાસી લોકો ક્યાં સુધી વિસ્થાપિત થશે અને એના માટે હવે આદિવાસી સમાજ યુવાનોને જાગૃત કરવાનું કામ કરશે. પાણીની ટાંકી હોય કે TSP યોજના હોય કે કોઈ પણ યોજનાઓમાં હાલ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારની બુમરાણ ઉઠી રહી છે, તે અંગે શું કહેશો? ખરેખર આ આદિવાસી વિસ્તાર છે અને જો ભ્રષ્ટાચારની બૂંદ આવતી હોય તો તપાસ થવી જોઈએ, એનું યોગ્ય નિરાકરણ આવવું જોઈએ. કારણ કે આદિવાસી સમાજ હવે ભોળો નથી. આદિવાસી સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે પણ લડતા શીખી ગયો છે અને બિરસા મુંડાને માર્ગે પણ લડતા શીખી ગયો છે. એટલે સરકારે એવું ન સમજી લેવું કે આદિવાસી સમાજને વધુ ભોળો રાખીશું, આદિવાસી સમાજને વિકાસથી વંચિત રાખીશું, એવી ભૂલ ક્યારેય ન કરે. ગઈકાલે જ ગૃહમંત્રી વૃક્ષારોપણ કરી ગયા સાદળવેલ ગામે, તે અંગે શું કહેશે? 3 વર્ષથી વૃક્ષો રોપાય છે, કેટલા જીવે છે એનો કોઈ આંકડો નથી, કેટલી ગ્રાન્ટ ફળવાય છે એનો આંકડો નથી. અને આ બાજુમાં અમારું સેરુલાનું જંગલ હોય, એ જંગલ વિસ્તારમાં સોલર નાખવા માટે હજારો હેક્ટર જે જમીન છે જેમાં ઝાડવાઓ છે એ કાપી નાખવાની વાત કરે છે. ત્યારે ગૃહમંત્રીને પણ કહેવા માંગુ છું કે તમે પહેલા અમારું જંગલ જે કપાય છે એને બચાવો, પછી વૃક્ષો રોપવાની વાત કરો. અમારી તો પ્રકૃતિ એ જ માં છે, અમે તો વૃક્ષો રોપીએ જ છે. તમારે અહીંયા આવીને વૃક્ષો રોપવાની પણ જરૂર નથી, અમને શિખામણ આપવાની જરૂર નથી. પણ તમારી સરકાર અમારા આદિવાસીઓની જમીન લઈ લઈને હજારો વૃક્ષો કાપે છે, એને તમે અટકાવો. જી, આભાર.